વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદી લદ્દાખના કારગિલ પહોંચ્યા છે. તેમણે 1999ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાકિસ્તાનની ચેતવણી આપતા કહ્યું, હું જ્યાં ઊભો છું ત્યાંથી મારો અવાજ આતંકવાદના આંકાઓ સુધી પહોંચી રહ્યો છે. હું તેમને કહેવા માંગુ છું કે તેમની આતંકવાદી યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય. ભૂતકાળમાં પાકિસ્તાને ગમે તેટલા પ્રયાસો કર્યા, તેમણે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમને તેમના ઇતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. આતંકવાદની મદદથી, પ્રોક્સી વોરની મદદથી પોતાને સંબોધિત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશના લોકોના આશીર્વાદથી જ તેઓએ મને ત્રીજી તક આપી, જે આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ. જો તે પક્ષ આવતો તો આ દિવસ ક્યારેય ઉજવાતો નહીં. કારગિલની જીત કોઈ સરકાર કે પક્ષની જીત નથી, આ દેશની જીત હતી. આ દેશની ધરોહર છે. આ દેશના ગૌરવ અને સ્વાભિમાનનો તહેવાર છે. હું 140 કરોડ દેશવાસીઓ વતી નમન કરું છું. હું દરેકને કારગિલ વિજયના 25 વર્ષ પૂરા થવાની શુભેચ્છા પાઠવું છું. સુરતમાં ખાડીપુરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. લિંબાયતના કમરુનગરમાં માતા સાથે સૂતેલું 2 વર્ષનું બાળક કોઈ જાણ બહાર જ ઉઠીને જતું રહ્યું હતું. જે બાદ પરિવારે શોધખોળ કરતા ઘરના ફળિયામાં ભરાયેલા 4 થી 5 ફૂટ પાણીમાંથી બાળક મળ્યું હતું, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદમાં અત્યાર સુધીમાં 2ના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે 2 યુવકનો છેલ્લા 2 દિવસથી પાણીમાં ગુમ થયા બાદ પતો લાગ્યો નથી. ગત રવિવારથી સુરત જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે છેલ્લા 5 દિવસથી મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પૂર આવ્યું છે. 5 દિવસથી કમરુનગર વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરેલા છે. આજે થોડા પાણી ઓસર્યા હોવાથી 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરેલું છે. પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતા, જેમાં દાદી નીચે ઉતરતા એક બાળક પાણીમાં પડ્યું હોવાનું જણાવતા તેને બહાર કાઢતા તેનો જ પૌત્ર અલ્ફાઝ હોવાનું સામે આવ્યું હતું. દાદીની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગુજરાતમાં એક તરફ ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા છે, બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે. વરસાદી પાણી ભરાવાના કારણે માખી અને મચ્છરનો ઉપદ્રવ વધવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી શહેરીજનો બીમાર પડી રહ્યા છે. ત્યારે શરદી, ઉધરસ અને તાવ ઉપરાંત ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતા રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સિઝનલ બીમારી વધી રહી છે. ચોમાસાની સિઝનના કારણે શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘસારો મળી રહ્યો છે. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલની કેસબારી તેમજ દવાબારી ખાતે દર્દીઓ તેમજ તેના સગાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે. સાહેબ, ભૂખ લાગી છે, પૈસા આપો ને. આવું તમને અમદાવાદના દરેક ટ્રાફિક સિગ્નલ પર બાળકોના મુખેથી સાંભળવા મળે છે. બાળકો એટલા બધા કરગરે કે આપણને દયા ખાઈને બાળકોને 5-10 રૂપિયા આપી દઈએ, પણ આ બાળકો ક્યાંના છે, શું કામ ભીખ માંગે છે, એ સવાલ આપણા મનમાં ક્યારેય આવતો જ નથી. ચોંકાવનારી વાત એ છે કે દલાલો ભીખ મંગાવવા રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી બાળકો સહિત તેના આખા પરિવારને લઈ આવે છે અને અહીં ટ્રાફિક સિગ્નલ પર ભીખ મંગાવે છે. તેમાં વિસ્તાર મુજબ રોજે રોજ બાળકો પાસે ભીખ મંગાવી સાંજે નક્કી થયેલા રેટ મુજબ રૂપિયા બાળકોના પરિવારને ચૂકવી દેવામાં આવે છે. દરેક વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલનું રેટ કાર્ડ પણ નક્કી કરવામાં આવ્યું છે. પોસ્ટ વિસ્તાર, એસજી હાઈવે હોય તો 150 રૂપિયા અને સીજી રોડ હોય તો 100 રૂપિયા એમ રેટ નક્કી કરેલા છે. આખા રેકેટનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ થયો છે, જેમાં 15 બાળકોને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લવાયા હોવાથી 9 ફરિયાદ થઈ છે. આ તમામ 15 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં કેટલીક બાળકીઓનો પણ સમાવેશ થાય છે. આ બાળકીઓ સાથે અનૈતિક કૃત્ય થયું છે કે નહીં એ જાણવા માટે પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવાનું શરૂ કર્યું છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના પગલે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પિલોલ ગામમાં નદીના ધસમસતા પાણીમાં ફસાયેલા યુવાનને ગ્રામજનોએ ભેગા મળીને રેસ્ક્યુ કર્યો હતો. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ગામના કેટલાક યુવાનો પોતાના જીવના જોખમે યુવાનને બચાવી રહ્યા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું પિલોલ ગામ વિશ્વામિત્રી નદીના પાણીથી ઘેરાઈ ગયું છે. પિલોલ ગામની ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા છે. ગામમાં અચાનક આવી ગયેલા વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણીના કારણે ગામનો એક યુવાન પાણીમાં ફસાઈ ગયો હતો. પાણીથી બચવા માટે ગામના પ્રવેશદ્વાર ઉપર ચડી ગયો હતો. યુવાનને ફસાયેલો જોઈને ગામ લોકો ચિંતિત થઈ ગયા હતા અને યુવાને પણ પોતાને બચાવવા માટે મદદની ગુહાર લગાવી હતી.
વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું છે. 14 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29.36 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા કોલેજો બંધ છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે નદીમાં પાણી આવ્યું છે. ગઈકાલે વરસાદના કારણે પગપાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ હતી. 24 જુલાઈ 2024ના રોજ વડોદરામાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી 25 જુલાઈ 2024ના રોજ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને MS યુનિવર્સિટીમાં 26 જુલાઈ 2024 અને 27 જુલાઈ 2024ના રોજ નક્કી કરાયેલી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ભરૂચમાં વરસેલા 7.5 ઇંચ વરસાદથી અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં ભરૂચ તાલુકા સિદ્ધપુર ગામમાં પણ વરસાદના કારણે નાળા છલકાઈ ગયા હતા. આ સમયે ગામનો યુવાન અશોક દિનેશભાઈ વસાવા નાળામાં પડી જતા ઊંડા પાણીમાં ખાબક્યો હતો. આ અંગેની જાણ થતાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તાત્કાલિક જવાનો સાથે સ્થળ પર દોડી ગયા હતા. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ 5 કલાકની જહેમત બાદ નાળામાં ડૂબી ગયેલા અશોક વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાન તરફથી એક ટ્રક ચાલક મગફળીની બોરીઓ ભરી ઊંઝા જતો હતો. જે દરમિયાન અમીરગઢના કાળીમાટી ગામના પાટિયા પાસે હાઈવે પર ટ્રક ચાલકે ઊંઘનું ઝોકું આવતા ચાલકને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક રેલિંગને ટકરાઈને રોડની સાઈડમાં ખાડામાં ખાબકી હતી. જેથી ટ્રક પલટી મારવાના કારણે ટ્રકમાં રહેલી મગફળીની બોરીઓ ઢોળાઈ હતી. બનાવના પગલે સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. લોકો દ્વારા ટ્રકમાં ફસાયેલા ચાલકને બહાર નીકળવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. કડી તાલુકાના નંદાસણ, બાવલુ અને કડી પોલીસે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી. જેમાં નદાણ, કોયડા, રાજપુર અને નંદાસણ ગામે વરલી મટકાનો, આંખ ફેરનો જુગાર તેમજ તીન પત્તીના જુગાર રમાડતા ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ કડી પોલીસે ચારોળ ગામેથી વિદેશી દારૂનો વેપાર કરતા ઇસમને ઝડપી જેલ હવાલે કર્યો હતો. કડી તાલુકાના બાવલુ પોલીસનો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં જુગારને લગતી કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે નંદાણ ગામે આવેલી મસ્જિદવાડા વાસમાં રહેતા કાળુભાઈ સિપાઈ પોતાના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં વલ્લી મટકાનો, આંખ ફેરનો જુગાર રમાડી રહ્યા હતા. પોલીસે માહિતીના આધારે રેડ કરી હતી અને જુગાર રમતા કાળુભાઈ સિપાઈ અને મેલાજી ઠાકોર બંનેને ઝડપી પાડ્યા હતા. સાથે જ કુલ રૂપિયા 10,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલના રૂપાટી ગામે નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી જાળીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું. બાળકને કાંટાળી જાળીઓમાં ફેંકી દેવાતા મોઢા અને શરીરના ભાગે કાંટા વાગ્યા હતા. જેના કારણે બાળક લોહીલુહાણ હાલતમાં થઈ ગયું હતું. ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતા 108ને જાણ કરી હતી. 10 થી 15 મિનિટમાં ધોળકા એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં હાલ બાળકની સ્થિતિ સારી છે. મોડી રાત્રે જન્મેલા તાજા બાળકને બાવળની જાળીમાં ફેંકી દેવાયું હતું. નિષ્ઠુર માતાએ ફેંકી દીધેલા નાના જીવને કેવી રીતે કલાકોમાં નવજીવન મળ્યું, બાળક કેવી પરિસ્થિતિમાં બાવળની જાળીમાં મળી આવ્યું હતું.